અમદાવાદના ચાંદખેડામાં બનેલી એક ઘટના અને એક કેસ જેની ચર્ચા આખા દેશમાં થઈ અને અમદાવાદના લોકો હજી પણ રાહ જોઈ રહ્યા છે કે એ કેસમાં થયું શું, ખરેખર એ દીકરીઓના મોતની પાછળનું કારણ શું છે। એક દિવસ જ્યારે જાય છે એટલે એક મહિનો ઉપર થઈ ગયો અને હજુ પણ એ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી કે ખરેખર આખા કેસમાં શંકાસ્પદ શું હતું। એ હીરાની ભૂમિકા હતી કે પછી એ મા બાપ હતા કે પછી એ નાની નાની ફૂલ જેવી બાળકીઓના મૃત્યુ પાછળનું કારણ શું છે। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિના પહેલાં એક પરિવારે ડેરીમાંથી ખીરું લીધું, ઢોસા બનાવ્યા, ઢોસા ખાધા પછી બે નાની બાળકીઓના મોત થયા અને આખી ઘટનાને એક મહિનો થઈ ગયો। 2.5 માસની બાળકીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આજે સામે આવ્યો છે અને રિપોર્ટ ચોંકાવનારો એટલે છે કારણ કે જે બધા જ રાહ જોઈ રહ્યા હતા કે રિપોર્ટમાં કંઈક શંકાસ્પદ મળે અને પછી કેસ આગળ વધે, પણ કમનસીબે રિપોર્ટમાં કશું જ મળ્યું નથી। જે ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો એ ડૉક્ટરનું એવું કહેવું છે કે બાળકીનું મોત રહસ્યમય છે કારણ કે એના પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં એવી કોઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી। પોલીસની તપાસ એ ડૉક્ટરના અભિપ્રાય પર અટકેલી હતી અને હવે એ કેવી રીતના આગળ વધશે એ પણ મોટો પ્રશ્ન છે। 1 એપ્રિલ 2026ના રોજ ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા, એમાંથી ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી। આ દરમિયાન 2.5 મહિનાની રાહ અને 4 વર્ષની મિસ્ત્રી નામની છોકરી જે હતી એ બંને બાળકીઓના મોત થયા। બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા, FSLમાંથી પણ રિપોર્ટ આવ્યા અને જે સમય રિપોર્ટ આવી રહ્યા છે બધા જ રિપોર્ટમાં પ્રશ્ન એ થાય છે કે શંકાસ્પદ કશું જ નથી મળતું। એટલે ખીરાનો રિપોર્ટ આવ્યો તો એમાં કંઈ શંકાસ્પદ નથી મળ્યું, બીજી બાજુ આજે દીકરીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો એમાં પણ કંઈ શંકાસ્પદ નથી મળતું, તો એ બાળકીઓના મૃત્યુ પાછળનું કારણ શું? ડૉક્ટરનો અભિપ્રાય મેળવવાનો પ્રયત્ન પોલીસે કર્યો। બાળકીઓના મોતના મામલે ડૉક્ટરની ટીમે કોઈ અભિપ્રાય નથી આપ્યો અને એવું કહ્યું છે કે કંઈ શંકાસ્પદ પોસ્ટમોર્ટમમાંથી તો નથી મળ્યું। પોલીસે રિપોર્ટ પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરને તપાસ અને અભિપ્રાય માટે આપ્યા હતા। આ રિપોર્ટ અને તપાસ દરમિયાન રાહાના મોત માટે કોઈ યોગ્ય મેડિકલ પુરાવા મળ્યા નથી। જ્યારે મિશ્રીના મોતને લઈને મેડિકલ ટીમે કોઈ અભિપ્રાય ન આપ્યો એટલે બંને દીકરીઓના મૃત્યુ અત્યારે રહસ્યમય છે। આ કેસમાં હજુ પણ મેડિકલની ટીમ અને પોલીસ આખી ઘટના શું બની હતી ત્યાં નિષ્કર્ષ સુધી પહોંચી નથી શકી। બંનેના શરીરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળવી અને છતાં પણ ડૉક્ટરને અત્યાર સુધી એવું હતું કે ખાવામાં કંઈ તકલીફ છે કે એણે કંઈ બીજું ખાધું છે તો એના શરીરમાંથી આઈડેન્ટિફાઈ થઈ શકે છે, પણ એવું થયું નથી। માતા પિતાની સતત તપાસ પછી જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે તપાસ થઈ, એના પછી એકનું એક રટણ છે કે ખીરું ખાઈને મારી દીકરીઓના મૃત્યુ થયા છે। હવે ખીરું ખાઈને મૃત્યુ થયા છે કે પછી આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે પછી આખા પરિવારે જ જીવ ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો, આ બધા જ પ્રશ્નો હજી પ્રશ્નો છે કારણ કે રિપોર્ટમાં કશું જ નથી આવ્યું। હવે જોવાનું છે કે આગળ પોલીસ આની કામગીરી, પોલીસ માટે આ કેસ ધીરે ધીરે વધારે ને વધારે ટફ થતો જઈ રહ્યો છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટ ડૉક્ટરે કહ્યું છે કે કંઈ શંકાસ્પદ નથી, માતા પિતા ઉપર શંકાની સોય હતી, માતા પિતા સામે પણ પોલીસને કોઈ પુરાવા નથી મળ્યા। આગળ કઈ દિશા તરફ આ કેસ જાય છે જોવાનું રહે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।